નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં જે છઠ્ઠો પાઠ છે માર્કેટ એટલે કે બજાર, તેનો આપણે અભ્યાસ કરતા હતા. છેલ્લે આપણે તમામ મુદ્દાઓને વિગતવારે સમજેલા, બરાબર. અને હવે આપણે આજના આ વિડિયો લેક્ચરમાં તેનું સંપૂર્ણ રિવિઝન કરવાનું, એટલે કે જે તમામ મુદ્દાઓ આપણે ભણેલા છીએ એની એક ઝલક એ આપણે જોવાની છે. અને હોમવર્કમાં તમારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. હવે આપણે બજારના અર્થથી જે આપણું આ પાઠનું ટાઇટલ છે એ આપેલું છે માર્કેટ એટલે કે બજાર. તો આપણે બજારનો અર્થ ત્યાંથી આપણે તેની શરૂઆત કરેલી. બજારના અર્થની આપણે તેની વ્યાખ્યા સહિત સમજેલા. ત્યારબાદ બજારના લક્ષણો અથવા તો બજારના ઘટકો એમ કરીને આપણે તેના જુદા જુદા ઘટકો એટલે કે ખરીદનારાઓ, વેચનારાઓ, વસ્તુઓ કે સેવાઓ, પછી સંપર્ક, કિંમત, બજાર સ્થિતિ અંગેની જાણકારી વગેરે આપણે તેના ઘટકો એની ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે બજારનું જુદા જુદા દૃષ્ટિકોણથી વર્ગીકરણ કરેલું. તો વર્ગીકરણમાં આપણે પહેલાં તો સ્થાન આધારિત વર્ગીકરણ કરેલું બજારનું, એટલે કે બજારનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તે અનુસાર આપણે બજારને વિભાજિત કરેલ. ત્યારબાદ એની અંદર પણ આપણે સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય એ રીતે વર્ગીકરણ કરેલું, બરાબર. કે સ્થાનિક લેવલે જે બજાર રહેલું હોય, બરાબર, માટીના વાસણોનું બજાર એવું ઉદાહરણ આપણે લીધેલું. તો એ હતું સ્થાનિક બજાર, કે જ્યાં વસ્તુઓ અને સેવાનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય, તેને આપણે સ્થાનિક બજાર એવું નામ આપેલું. પછી આપણે એમાં પ્રાદેશિક બજાર એવું પણ સ્થાન આધારિત બજારના વર્ગીકરણમાં જોયેલું, કે ભાઈ જ્યાં વસ્તુ કે સેવાઓનું ખરીદી વેચાણ એ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય, બરાબર. તો તેને આપણે એમ કહીએ છીએ કે એ પ્રાદેશિક બજાર છે, બરાબર. જેમ કે કોઈક પ્રાદેશિક ભાષાના પુસ્તકો તો એ ગુજરાત પૂરતા સીમિત હોય. ગુજરાતી ભાષાના પુસ્તકો એ તમને મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં નહીં, પરંતુ ગુજરાત પ્રદેશમાં એ જોવા મળશે, બરાબર. તો આ હતું પ્રાદેશિક બજાર. પછી રાષ્ટ્રીય બજારની વાત કરી, કે જેનું ખરીદી વેચાણ છે એ રાષ્ટ્રીય લેવલે એટલે કે સમગ્ર દેશની અંદર એનું ખરીદી વેચાણ થતું હોય, તો તેને આપણે એમ કહેતા હતા કે એ રાષ્ટ્રીય બજાર ધરાવે છે. એમાં પણ આપણે ડેરી પ્રોડક્ટ લીધું, સાડીનું બજાર, પછી હિન્દી ભાષાની નવલકથાઓ આ સમગ્ર દેશમાં વેચાય છે. પછી એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, પંજાબ, હરિયાણા કે યુપી, એમપી કોઈ પણ પ્રદેશની અંદર એનું વેચાણ થતું હોય, એ રાષ્ટ્રીય બજાર, કે જેમાં વસ્તુ કે સેવાઓનું સમગ્ર રાષ્ટ્રમાં એ ખરીદી વેચાણ થતું હોય. ત્યારબાદ આપણે આંતરરાષ્ટ્રીય બજાર એવો પણ એક પ્રકાર જોયેલો. તો આંતરરાષ્ટ્રીય એટલે કે જેનું બજાર છે વૈશ્વિક હોય, જુદા જુદા દેશોની અંદર એ તેનું વેચાણ થતું હોય. જેમ કે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ ફોન છે, બરાબર. પછી આ ઉપરાંત હવે તો ઘણી ડેરી પ્રોડક્ટ્સ પણ એ દેશ વિદેશમાં વેચાય. કોકોકોલા જેવી કંપની છે એના કોલ્ડ ડ્રિંક્સ પણ એ દેશ વિદેશમાં વેચે છે. તો આ રીતે એનું બજાર એ આંતરરાષ્ટ્રીય બજાર જોવા મળે છે. તો આ રીતે આપણે સ્થળને આધારે સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એ રીતે પ્રકારો પાડેલા. પરંતુ વર્તમાન સમયમાં આ વર્ગીકરણ બહુ અગત્યનું નથી, કારણ કે મોટાભાગની પ્રોડક્ટ છે એ ઘણી બધા સ્થળોએ, જેમ કે ભાવનગરની કોઈ પ્રોડક્ટ એ વિદેશમાં પણ વેચાતી હોય છે, બરાબર. તો આ રીતે વર્ગીકરણ એ વર્તમાન સમયમાં એ ખૂબ જ અગત્યનું એ માનવામાં આવતું નથી. પછી આપણે જથ્થાને આધારે, કે ખરીદી વેચાણ એ કેટલા પ્રમાણમાં એટલે કે કયા જથ્થામાં કરવામાં આવે તેની આધારે આપણે બજારનું વર્ગીકરણ જોયેલું. અને એમાં આપણે જથ્થાબંધ અને છૂટક આ રીતે બે રીતે વર્ગીકરણ કરેલું, કે ભાઈ જથ્થાબંધ બજાર અને છૂટક બજાર.
તો જથ્થા આધારિત બજાર એની અંદર આપણે જથ્થાબંધ છૂટક બજાર બે વિભાગમાં વહેંચીએ છીએ. જથ્થાબંધ બજારમાં શું હોય તો કે તેમાં વસ્તુઓનું ખરીદી વેચાણ છે ને એ જથ્થાબંધ થતું હોય, એટલે કે મોટા જથ્થામાં એ તેનું ખરીદી વેચાણ થતું હોય છે. અને જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં વસ્તુઓ ખરીદે છે અને એ છૂટક બજારમાં જે વેપારીઓ છે તેને વેચે છે, બરાબર. અને આવા છૂટક વેપારીઓ છે એટલે કે છૂટક બજાર એ ગ્રાહકોને એ વસ્તુ કે સેવા પહોંચાડતા હોય છે. જેમ કે જથ્થાબંધ અનાજનું વેચાણ, બરાબર. તો આ પ્રકારનું માર્કેટ છે એ જથ્થાબંધ બજાર છે તેમ કહેવાય. ત્યારબાદ છૂટક બજાર એવું પણ જોયેલું. તો છૂટક બજારમાં ખરીદી વેચાણ છે એ નાના પાયા પર થતું હોય, બરાબર. એટલે કે ગ્રાહક અને જથ્થાબંધ વેપારી બંનેને જોડતી કડી એ છૂટક બજાર અને એના ઘટક એટલે કે છૂટક વેપારીઓ છે. અને છૂટક વેપારીઓ છે એ મોટા પ્રમાણમાં જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુઓ ખરીદે અને નાના નાના જથ્થામાં જુદા જુદા પ્રકારના ગ્રાહકોને એ વસ્તુઓ એ વહેંચતા હોય છે. તો આમ એ જથ્થાબંધ વેપારી અને નાના નાના ગ્રાહકોને જોડતી કડી એ આવા છૂટક વેપારીઓ છે. ત્યારબાદ આપણે હરીફાઈની આધારે બજારનું વર્ગીકરણ જોયેલું કે ભાઈ માર્કેટની અંદર હરીફાઈ એ વર્તમાન સમયમાં અગત્યનું તત્વ છે. હરીફાઈ એ બજારનું આવશ્યક તત્વ માનવામાં આવે છે. હરીફાઈ વિના આજે કોઈ પણ ધંધો એ ચાલી શકતો નથી. તો હરીફાઈની આધારે એ બજારનું વર્ગીકરણ એક કોષ્ટકમાં આપણે જોયેલું, રજૂ કરેલું કે ભાઈ પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પસ્થક ઇજારો, આ રીતે આપણે જુદા જુદા પ્રકારનું બજારનું વર્ગીકરણ જોયેલું. અને એમાં આપણે જે તમામ એના પ્રકારો છે બજારના, હરીફાઈની આધારે બજારના જુદા જુદા પ્રકારો છે એ તમામ આપણે વિગતવાર એનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો સાથે સમજેલા, બરાબર. અને એનો આપણે વિગતવાર અભ્યાસ કરેલો. અને એ અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ મહત્ત્વનું છે. પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્થક ઇજારો, આની આપણે ચર્ચા કરેલી. આ અર્થશાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને સમજવાની દૃષ્ટિએ એ ખૂબ જ અગત્યનો છે. તો પહેલું આપણે જોયેલું પૂર્ણ હરીફાઈ, એના લક્ષણો જોયેલા, એનો અર્થ, એની વ્યાખ્યા. ત્યારબાદ આપણે ઇજારો, મોનોપોલી જોયેલી, એમાં પણ તેની વ્યાખ્યા, એના લક્ષણો, અર્થ. ઇજારાયુક્ત હરીફાઈમાં પણ અર્થ, લક્ષણો, વ્યાખ્યા. અને અલ્પસ્થક ઇજારામાં પણ આપણે અર્થ, લક્ષણો અને વ્યાખ્યા એ જોયેલી, બરાબર. તો હવે આ ચારેય પ્રકારના બજાર વચ્ચે એ અલગ અલગ તેના સ્વરૂપો, હરીફાઈની કક્ષા કયા પ્રકારની છે તેની આધારે પાડવામાં આવેલ છે. જો પૂર્ણ હરીફાઈ હોય, બરાબર, એટલે કે ખરીદનારાઓ પણ અસંખ્ય હોય અને વેચનારાઓ પણ અસંખ્ય હોય, સંપૂર્ણપણે એ માર્કેટમાં હરીફાઈ જોવા મળતી હોય, તો આ પરિસ્થિતિને પૂર્ણ હરીફાઈ કીધી છે. જ્યાં ખરીદનારાઓ પણ ઘણા બધા હોય, વેચનારાઓ પણ ઘણા બધા હોય, બરાબર. કોઈ પણ વ્યક્તિ એ કિંમત વધારે ઓછી ન રાખી શકે. અન્ય વ્યક્તિ કે પેઢી કેટલી કિંમત રાખે તેની આધારે પોતાની કિંમત રાખી શકે, બરાબર. તો આ પૂર્ણ હરીફાઈમાં જોવા મળે છે. અને અહીંયા પૂર્ણ હરીફાઈની અંદર વાહન વ્યવહાર ખર્ચ એ વધારે પ્રમાણમાં કરવો પડતો નથી, કારણ કે નજીકના સ્થળે કોઈ દુકાન હોય ત્યાંથી ગ્રાહક વસ્તુ ખરીદી લેશે, બરાબર. અને તમામ એ વેપારીઓ પાસે વસ્તુની કિંમત એ એક સમાન જ હોય છે, ક્યાંય વધારે ઓછી કિંમત હોતી નથી. વસ્તુની ગુણવત્તા પણ એક સમાન હોય છે, વસ્તુ એ સમાન ગુણી જોવા મળે છે. પછી પેઢીઓની પણ મુક્ત અવર જવર હોય, જેને ધંધો કરવો હોય એ માર્કેટમાં પ્રવેશી શકે અને જેને નફો એ વધારે પ્રમાણમાં કરવો હોય એ એના પ્રયત્નો કરી શકે છે. અને જે ખોટ કરતી પેઢીઓ એ ધંધામાંથી ચાલી પણ જઈ શકે છે, બરાબર. અને ગ્રાહકો પણ એ ખરીદવી હોય તો વસ્તુ ખરીદે, ન ખરીદવી હોય તો ન ખરીદે. કોઈ એક ગ્રાહક કે કોઈ એક વેપારીને લીધે એ વસ્તુની કિંમત ઉપર કાંઈ ફરક પડતો નથી. કોઈ એક વ્યક્તિને લીધે કાંઈ બધું અટવાઈ જતું નથી પૂર્ણ હરીફાઈમાં. ઇજારાની અંદર કોઈ એક વ્યક્તિ જ એ વેચનાર હોય છે અને ખરીદનારો અસંખ્ય, એટલે કે હરીફાઈ એ બિલકુલ જોવા નથી મળતી, બરાબર. અહીંયા હરીફાઈનો અભાવ જોવા મળે કારણ કે વેચનાર એક જ છે, બરાબર. અને અહીંયા પેઢીને ઉદ્યોગ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ એ પૂર્ણ હરીફાઈની અંદર ઇજારાની અંદર જોવા મળતો નથી.
અને ઇજારાની અંદર એ વસ્તુઓ છે એ લગભગ સમાન ગુણી હોય છે અને વેચનારાઓ એ એક જ હોય છે, પરંતુ ખરીદનારાઓ છે એ અસંખ્ય જોવા મળે છે. ત્યારબાદ અહીંયા નજીકની અવેજી વસ્તુ છે એનો અભાવ જોવા મળે. કોઈ એક વસ્તુના બદલામાં તમે અન્ય અવેજી વસ્તુ છે એ નજીકની નહીં પરંતુ દૂરની હોય, એકાબીજાના સંપૂર્ણ અવેજીપણામાં તમે તેનો ઉપયોગ કરી શકો એવી નજીકની અવેજી વસ્તુ અહીંયા હોતી નથી, પરંતુ દૂરની અવેજી વસ્તુ એ અહીંયા ઉપલબ્ધ હોય છે. અહીંયા અસામાન્ય નફો, સામાન્ય નહીં પરંતુ અસામાન્ય નફો એ ઇજારાની અંદર ઉત્પાદકને મળતો હોય. કારણ કે સામાન્ય નફો તો મળવાનો જ છે, પરંતુ પેઢી તો ઈચ્છે તો વધારે કિંમત મેળવીને ગ્રાહકોનું શોષણ કરતી હોય છે અને આ રીતે વધારે કિંમત લઈને એ આપણે કહીએ કે ગરજના ભાવ, બરાબર, એ રીતે ગરજના ભાવ લઈને એ ઇજારાની અંદર ઉત્પાદક કે વેપારી એ અસામાન્ય નફો મેળવતા હોય. કિંમત ભેદભાવ પણ કરે છે. એના જે નજીકના ને સંબંધી ગ્રાહકો હોય તેની પાસેથી ઓછી કિંમત લે અને અન્ય પાસેથી વધારે કિંમત મેળવી શકે છે. વસ્તુ એક સમાન હોય છતાં પણ એ આ રીતે કિંમત ભેદભાવ કરે છે. અને કિંમત અને વેચાણ બંને ઉપર કાબૂ હોય, પરંતુ બંને ઉપર એકસાથે એ કાબૂ હોતો નથી. કિંમત નક્કી કરી શકે એ અને વેચાણ પણ નક્કી કરી શકે, પરંતુ બંને એકસાથે નક્કી ન કરી શકે, બરાબર. આવી પરિસ્થિતિ એમાં જોવા મળે છે. અહીંયા પેઢી ને ઉદ્યોગ વચ્ચે કોઈ ભેદ હોતો નથી, બરાબર. પેઢી એ જ એનો ઉદ્યોગ છે, કારણ કે પેઢીઓનો સમૂહ એટલે ઉદ્યોગ, પરંતુ પેઢી છે, બરાબર, એ કોઈ એક જ હોય, એને તો ઇજારો કહેવામાં આવે. એટલા માટે અહીંયા ઉદ્યોગ જ નથી હોતો, કારણ કે બીજી પેઢી જ ન હોય તો પછી ઉદ્યોગ તો બનવાનો જ નથી. આમ પેઢીને ઉદ્યોગ એ જે ગણો તે અહીંયા એક જ હોય છે. તો આ પ્રકારની પરિસ્થિતિ ઇજારામાં જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બંને એકાબીજાની વિભિન્ન પરિસ્થિતિ. પૂર્ણ હરીફાઈની અંદર હરીફાઈનું તત્વ સંપૂર્ણપણે જોવા મળે, ઇજારાની અંદર હરીફાઈનું તત્વ જોવા મળતું જ નથી, બરાબર. પૂર્ણ હરીફાઈની અંદર વસ્તુઓ સમાન ગુણી હોય છે. ઇજારાની અંદર નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે. દૂરની અવેજી વસ્તુ હોય પરંતુ નજીકની અવેજી વસ્તુ હોતી નથી. પછી પેઢીને ઉદ્યોગની વાત કરીએ તો પૂર્ણ હરીફાઈની અંદર પેઢી ને ઉદ્યોગ વચ્ચે ભેદ જોવા મળે, કારણ કે અહીંયા પેઢીઓની સંખ્યા ઘણી બધી હોય છે, બરાબર. પૂર્ણ હરીફાઈની અંદર અસંખ્ય વેચનારાઓ અને ઉત્પાદક હોય છે, એટલા માટે અહીંયા પેઢીઓની સંખ્યા એ ઘણી બધી જોવા મળે છે. પરંતુ એટલા માટે ત્યાં ઉદ્યોગ અને પેઢી વચ્ચે ભેદ હોય છે, બરાબર. પેઢીઓનો સમૂહ એ ઉદ્યોગ છે, જ્યારે ઇજારાની અંદર પેઢી ને ઉદ્યોગ વચ્ચે એ ભેદ પાડવો શક્ય નથી, કારણ કે ઇજારો કોને કહેવાય તો કે એક જ પેઢી હોય, એટલે કે વેચનાર એક જ હોય, ઉત્પાદક એક જ હોય. તો આ પરિસ્થિતિની અંદર ઉત્પાદક કે વેચનાર એક જ હોય તો પછી ઉદ્યોગ તો બનવાનો જ નથી, કારણ કે પેઢીઓનો સમૂહ થાય ને તો ઉદ્યોગ બને. આમ પૂર્ણ હરીફાઈની અંદર પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ જોવા મળે છે, જ્યારે ઇજારાની અંદર પેઢી અને ઉદ્યોગ વચ્ચે કોઈ પણ જાતનો ભેદ એ જોવા મળતો નથી. પેઢી એ જ ઉદ્યોગ છે અને ઉદ્યોગ એ જ પેઢી છે, બરાબર. તો આવી પરિસ્થિતિ તેમાં જોવા મળે છે. નફાની વાત કરીએ તો પૂર્ણ હરીફાઈની અંદર ઉત્પાદક કે વેપારીને કે ગ્રાહકને, કંપનીને, પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો મળે છે, બરાબર. પેઢી કે ઉત્પાદકને પૂર્ણ હરીફાઈની અંદર માત્ર સામાન્ય નફો મળે. ઇજારાની અંદર ઉત્પાદક કે વેપારી કે પેઢીને અસામાન્ય નફો પણ મળવાપાત્ર છે, બરાબર. તે અસામાન્ય નફો એ મેળવી શકે છે. તો આ રીતે એ પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બંને વિભિન્ન પરિસ્થિતિ જોવા મળે છે. ત્યાર પછી ઇજારાયુક્ત હરીફાઈ તમને આપેલી છે. તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર ઇજારો અને હરીફાઈ આ બંનેના તત્વોનું સંયોજન જોવા મળે. અમુક બાબતમાં એ ઇજારો જોવા મળે છે અને અમુક બાબતમાં એ હરીફાઈ જોવા મળે છે. તો આ પ્રકારની પરિસ્થિતિને અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ એવું નામ આપવામાં આવેલું છે, એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર એ સંખ્યાની વાત કરીએ, એટલે કે વેચનારાઓ અને ખરીદનારાઓ બંનેની સંખ્યાની પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા વેચનારાઓ છે એ મોટી સંખ્યામાં જોવા મળે, અસંખ્ય નહીં પરંતુ મોટી સંખ્યામાં. અને ખરીદનારાઓ છે એ અસંખ્ય જોવા મળે, કારણ કે ખરીદનારાઓ તો રહેવાના છે,
પણ વેચનારાઓ છે મોટી સંખ્યામાં. તો મોટી સંખ્યા એટલે કેટલી? તો કે પૂર્ણ રિફાઈનમાં હોય ને તેના કરતાં ઓછી અને ઇજારામાં હોય તેના કરતાં વધારે, એટલે કે મોટી સંખ્યા. બરાબર. ફરી એકવાર કે પૂર્ણ રિફાઈમાં હોય તેના કરતાં ઓછા વેચનારાઓ અને ઇજારાની અંદર હોય તેના કરતાં વધારે વેચનારાઓ એ ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે છે. ખરીદનારાઓ તો અહીંયા અસંખ્ય રહેવાના. ત્યારબાદ ઇજારાયુક્ત હરીફાઈની અંદર વસ્તુ વિભિન્નતા જોવા મળે છે. બરાબર. વસ્તુ એ જુદા જુદા પ્રકારની જોવા મળે. એક ઉત્પાદક કે વેપારી જે વસ્તુ વેચે છે તે બીજો ઉત્પાદક કે વેપારી એ જ વસ્તુ વેચે, પરંતુ તેમાં ગુણવત્તાની બાબતમાં રંગ, રૂપ, ગંધ, કદ, આકાર, વજન, ગુણવત્તા, પેકિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ વગેરેની દ્રષ્ટિએ અહીંયા વિભિન્નતા જોવા મળે છે. બરાબર. તો આ રીતે અહીંયા વસ્તુ વિભિન્નતા પ્રમાણમાં જોવા મળે છે. પેઢીઓની અહીંયા મુક્ત અવરજવર હોય છે. કોઈ પણ પેઢી એ અહીંયા માર્કેટની અંદર પ્રવેશી શકે છે અને કોઈ પણ પેઢી એ માર્કેટમાંથી એ બહાર પણ જઈ શકે છે. પછી વેચાણ ખર્ચ પણ અહીંયા કરવામાં આવતો હોય છે. વસ્તુનું વેચાણ વધારવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે તે ખર્ચને એ વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. બિન કિંમત હરીફાઈ એટલે કે કિંમત સિવાય બિન કિંમત હરીફાઈ પણ અહીંયા જોવા મળે છે. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. બરાબર. બંને પક્ષકારોને બજારની અંદર જે કાંઈ કિંમત અને ગુણવત્તાના વલણો પ્રવર્તી રહ્યા છે તે અંગેનું પૂરતું જ્ઞાન એ બંને પક્ષે હોતું નથી. તો આ રીતે એ ઇજારાયુક્ત હરીફાઈની પણ આપણે વિગતવાર ચર્ચા કરેલી. ત્યારબાદ અલ્પસ્તક ઇજારો. બરાબર. અલ્પસ્તક ઇજારામાં આપણે એવું જોયેલું કે ઓલિગોપોલી, જેને ઇંગ્લિશમાં ઓલિગોપોલી કહેવામાં આવે છે. તો અલ્પસ્તક થોડા લોકોના હાથમાં જો કોઈ વસ્તુ કે સેવાનો ઇજારો હોય તો તેને આપણે અલ્પસ્તક ઇજારો કહીએ છીએ. અહીંયા એક પ્રકારના કાર્ટલની રચના એ થતી હોય છે. બરાબર. જે વેપારીઓ છે એ થોડા હોય છે, એટલે કે ગણ્યા ગાંઠિયા. બરાબર. અલ્પસ્તક અમુક લોકોના હાથમાં જ કોઈ વસ્તુનો ઇજારો હોય કે ભાઈ માર્કેટની અંદર 5 કે 7 વ્યક્તિઓ છે એ જ એ વસ્તુ વેચે છે, બાકી કોઈ વેચતું નથી. બરાબર. તો એ તમામ લોકો છે એક પ્રકારનું કાર્ટલ એટલે કે જૂથ બનાવશે અને વસ્તુ વેચશે. તો અહીંયા અલ્પ એટલે કે થોડા, ખૂબ જ થોડા વેચનારા હોય, જ્યારે ખરીદનારાઓ તો અસંખ્ય રહેવાના. અહીંયા વસ્તુઓ સમાન ગુણી કે નજીકની અવેજી હોય છે. બરાબર. તમે એકાબીજાના બદલે આ વસ્તુનો ઉપયોગ કરી શકો. જેમ કે નહાવાનો સાબુ છે તો તમે લાઇફબોય કે પછી પિયર્સ કે પછી લક્સ નંબર 1 કોઈ પણ નાવાના સાબુનો, ડેટોલ સાબુ, કોઈ પણ નાવાના સાબુનો તમે એકાબીજાના બદલે ઉપયોગ કરી શકો છો. બરાબર. એમાં કોઈ પણ જાતની સમસ્યા નથી. તો અહીંયા જે વસ્તુઓ છે એ નજીકની અવેજી હોય છે. બરાબર. અને સમાન ગુણી, એના ગુણધર્મો પણ સમાન હોય છે. પછી પેઢીઓના પ્રવેશની વાત કરી છે તો અહીંયા પ્રમાણમાં પેઢીઓનો પ્રવેશ ઓછા પ્રમાણમાં થતો હોય છે. વેચાણ ખર્ચ પણ અહીંયા પ્રમાણમાં વધારે કરવું પડે છે. અહીંયા જે પેઢીઓ છે એકાબીજા ઉપર આધાર રાખે, પરસ્પરાવલંબન. બરાબર. અહીંયા હમણાં જ મેં કીધું એમ કે થોડી વ્યક્તિઓ જ એ વસ્તુ કે સેવા વેચતી હોય તો એકાબીજાની પેઢી છે એકાબીજાની અસર કરે છે. હવે કોઈ એક પેઢીએ સાવ સસ્તી કિંમતે વસ્તુ વેચે તો પછી બીજાની અસર થાય. તો આ રીતે પરસ્પરાવલંબન એ જોવા મળે છે. અને કિંમત ચુસ્તતા એટલે કે ખાંચાવાળી અહીંયા માંગ રેખા જોવા મળે છે. તો આ રીતે આપણે સંપૂર્ણ યુનિટ એ વિગતવાર સમજેલા. તો હવે આપણે થોડા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો અહીંયા પહેલો જ પ્રશ્ન એ તમને આપવામાં આવેલો છે MCQ કે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો જોવા મળે છે. તો સ્થાનને આધારે એટલે હમણાં જ આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરેલી કે સ્થળને આધારે આપણે બજારના મુખ્યત્વે 4 પ્રકારો પાડીએ, એટલે કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એટલે કે અહીંયા C 4 જવાબ આવશે. પછી વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે કે જ્યાં વાહન વ્યવહાર ખર્ચ એ જોવા મળતો નથી. બરાબર. તો જે તમામ હરીફાઈને આધારે માર્કેટના પ્રકારો આપણે જોયેલા. બરાબર. તેની અંદર આપણે લક્ષણો પણ બધાના જોયેલા. એની ઉપરથી તમે
વિચારી શકો કે વાહન વ્યવહાર ખર્ચનો ભાવ એ કયા પ્રકારના બજારમાં જોવા મળે છે. બરાબર, તો જુઓ, વાહન વ્યવહાર ખર્ચ પેલું કે પૂર્ણ હરીફાઈ છે. તો પૂર્ણ હરીફાઈની અંદર તમામ સ્થળે એ વસ્તુઓની કિંમત સમાન હોય છે. બરાબર, તો વસ્તુને જે ગ્રાહક છે એ એના નજીકમાં જે દુકાન કે હશે ને ત્યાંથી વસ્તુ ખરીદી લેશે, કારણ કે દૂર જશે તો પણ એને એ જ કિંમત ચૂકવવાની છે, એના કરતાં વધારે દૂર જશે તો પણ તેને તે જ કિંમત ચૂકવવાની. એટલા માટે એના નજીકમાં જે શોપ હશે ને ત્યાંથી એ વસ્તુ ખરીદી લેશે. એટલા માટે એને વાહન વ્યવહારનો ખર્ચ એ કરવો પડશે નહીં. એટલે કે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ પૂર્ણ હરીફાઈનું મહત્ત્વનું લક્ષણ છે. ત્યારબાદ કિંમત ભેદભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો લક્ષણો આપણે બધા યાદ રાખવા પડે. તો કિંમત ભેદભાવ એ કોનું? તો કે આપણે છેલ્લે જોયેલું કે ભાઈ ઇજારો, તો ઇજારાનું એ મહત્ત્વનું લક્ષણ છે કે ઇજારાની અંદર પેઢી પૂર્ણ કિંમત ભેદભાવ એ કરી શકે છે. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? બરાબર, પેઢી અને ઉદ્યોગ બંને એક જ હોય તો અહીંયા ઇજારો. ઇજારાની અંદર પેઢી અને ઉદ્યોગ આ બંને વચ્ચે ભેદ જોવા મળતો નથી, બંને એક જ હોય છે. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? બરાબર, તો એની અંદર 4 ઓપ્શન: ઇજારો, ઉભયપક્ષી ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ. તો જુઓ, ઇજારાની અંદર વેચાણ ખર્ચ કરવો જ નથી પડતો, કારણ કે વેચાણ વધારવાની જરૂર જ નથી. ઇજારો એટલે કે એક જ વેચનાર, તો ગ્રાહકો તેની પાસે જ આવવાના છે, એટલે એ કોઈ સમસ્યા જ નથી. ઉભયપક્ષી ઇજારો તો આપણે ભણ્યા જ નથી, એટલે એ તો ઓપ્શન જ નહીં આવે. હવે જો ઇજારાયુક્ત હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ, તો પૂર્ણ હરીફાઈમાં પણ વેચાણ ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારા ખરીદનારા. બરાબર, એટલા માટે અહીંયા પણ તમારે વેચાણ ખર્ચ કરવાની જરૂરિયાત નથી. વધેલું હવે ઇજારાયુક્ત હરીફાઈ. તો ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ કરવું પડે, કારણ કે વેચાણ વધારવા માટેના પ્રયત્નો કરવા પડે, અન્યથા તમારા ગ્રાહક કોઈ બીજા કોઈ વેપારી કે ઉત્પાદક પાસેથી વસ્તુઓ ખરીદી લે. તો અહીંયા તમારો ઇજારાયુક્ત હરીફાઈ જવાબ આવશે. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે? તો અહીંયા તમારે અલ્પસ્થક ઇજારો એટલે કે ઓપ્શન એ, એમાં પરસ્પર અવલંબન જોવા મળે. થોડા વ્યક્તિના હાથમાં ઇજારો હોય તો એ એકાબીજા ઉપર આધાર રાખે છે. બરાબર, ત્યારબાદ 7મું, કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે? તો આપણે અલ્પસ્થક ઇજારો એની અંદર કિંમતમાં ચુસ્તતા જોવા મળે છે. કોઈ એક સપાટી પર કિંમત એ સ્થિર થયેલી હોય. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ એ બંધ હોય છે? બરાબર, તો સાદી હરીફાઈ, પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ. તો પૂર્ણ હરીફાઈમાં તો પેઢી મુક્ત રીતે પ્રવેશી શકે છે, ઇજારાયુક્ત હરીફાઈમાં પણ, અને ઇજારાની અંદર એ માર્કેટની અંદર પેઢીએ પ્રવેશી શકતી નથી, કારણ કે ત્યાં વેચનાર હંમેશા એક જ હોય છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? બરાબર, કે જે વસ્તુઓ સમાન ગુણી હોય, તો ઇજારામાં ન હોય, ઇજારાયુક્ત હરીફાઈમાં ન હોય, તીવ્ર હરીફાઈ અને પૂર્ણ હરીફાઈ. તો તીવ્ર હરીફાઈ એ આપણે ભણ્યા જ નથી. બરાબર, આપણે પૂર્ણ હરીફાઈ ભણ્યા છીએ. તો પૂર્ણ હરીફાઈની અંદર એ વસ્તુઓ સમાન ગુણી જોવા મળે, કારણ કે જો વસ્તુ થોડી નબળી ગુણવત્તાવાળી વેચવામાં આવે તો બીજા વેચનારો અહીંયા અસંખ્ય હોય, એટલે કે ગ્રાહકો બીજે જતા રહેશે. એટલા માટે પૂર્ણ હરીફાઈની અંદર વસ્તુઓ છે એ સમાન ગુણી જોવા મળે છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો કે ઇજારાનું. ઇજારાના લક્ષણોની અંદર એ અસામાન્ય નફો એવું તમારે એક લક્ષણ ભણવામાં આવતું હતું. ખાંચાવાળી માંગરેખા કયા બજારમાં શક્ય? તો અલ્પસ્થક ઇજારાની અંદર ખાંચાવાળી માંગરેખા જોવા મળે છે. તો આમ તમને અહીંયા ટોટલ 11 જેટલા MCQ આપેલા છે, અને પછીના જે 10 પ્રશ્નો છે, બરાબર, એ 1 માર્ક્સના છે, જે તમને સ્વાધ્યાયમાંથી જે પ્રશ્નો છે એ પેપરમાં પૂછાવાના. તો આ 10 પ્રશ્નો એ તમારે ટેક્સ્ટબુકમાંથી ગોતીને એ લખવાના છે. તો આજનું તમારું હોમવર્ક એ 11 જેટલા MCQ તમારે સવાલ લખવાનો, અને માત્ર તેનો સાચો વિકલ્પ એ તમારે લખવાનો છે. અને આ 10 જેટલા પ્રશ્નો એ એક વખત, એટલે આમ 11 જેટલા MCQ ને 10 જેટલા એક વાક્યના પ્રશ્નો એ તમારે લખીને એ હોમવર્કમાં મોકલાવાના છે.